શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ, ઓલો કચ્છડો બારે માસ. એવી કચ્છની ધીંગી ધરા અને કચ્છમાં અનેક મહાપુરુષો થયા, અનેક ઇતિહાસો કચ્છની ધરતીમાં પડ્યા છે, અનેક લોકગીતો પડ્યા છે. એમાંની એક લોકવાર્તા અમર પ્રેમ કથા એટલે ઓઢાજામ અને ઓથલ પદમણી, એની આપણે વાત કરવી છે. અને ઓથલ પદમણી છે એ સ્વર્ગની અપ્સરા છે, અને સ્વર્ગની અપ્સરા સાથે આ મૃત્યુલોકના માનવી ઓઢાજામના લગ્ન શા માટે થયા, અને એને પ્રેમ શા માટે થયો, અને પાછું જુદું પણ પડવું પડ્યું એ શા કારણે, અને ઓઢાજામને દેશવટો પણ મળ્યો હતો કચ્છમાંથી. તો આ બધી વાત શું છે આજે આપણે જાણીએ, અને એના ઇતિહાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કચ્છની એ ધીંગી ધરામાં કિયોર કકડાણા ઈ રાજ અને મોટા ભાઈ ઓઢાજામના મોટા ભાઈ એટલે ઓથીજામ, અને ઓથીજામ આજ પોતાનો ભાઈ ઓઢોજામ છે એ આવે છે કચ્છમાં, એટલે ઢોલ નગારા ને નોબત્યું વાગે છે, શરણાયું વાગે છે, અને એવું જબરજસ્ત ઓઢાજામનું એમ કહેવાય છે કે સ્વાગત કરવામાં આવ્યું છે. અને માળીએ બેઠેલી ઠકરાણી ઓથીજામના પત્ની એટલે કે ઓઢાજામના ભોજાઈ, અને એને એમ થયું કે આટલી બધી નોબતું વાગે છે, નગારા વાગે છે, આ ઢોલ વાગે છે, આવો ઉત્સવ છે નો. દાસીને પૂછે છે કે દાસી આ ઢોલ નગારા કેમ વાગે છે એટલા બધા? કે તમને ખબર નથી? કે નહીં. શેની ખબર? કે તમારા દિયર એટલે કે ઓથીજામના નાના ભાઈ ઓઢોજામ ઈ 8 મહિને આજ 200 અશ્વારોની સાથે પાછા ફર્યા છે, કચ્છમાં આવ્યા છે, એટલે એનું સ્વાગત થઈ રહ્યું છે. કે સ્વાગત થઈ રહ્યું છે કે હા, કે ઘરે ઘરે જે બેન દીકરીઓ છે ને એને ચાંદલાઓ કરે છે, અને હમણાં આપણા આ જે રાજના ઝરૂખા છે ને એ ઝરૂખાની નીચેથી એ અહવારો નીકળવાના છે, ઓઢોજામ નીકળવાનો છે. કે એટલું બધું એનું સ્વાગત શા માટે? કે તમે ઠકરાણા હજી તમે ઓઢાજામને જોયો નથી, તો રૂપનો આભરણ છે ભાઈ, રૂપનો અંબાર છે, અને એનું રૂપ જોતા તો હારાની બુદ્ધિ છે કામ કરતી બંધ થઈ જાય એવો ઓઢોજામ છે. એમ કે હા, કે ઓઢાજામની ફોજ એટલે કે 200 જણાના અશ્વારેથી અહીંથી નીકળે ને ત્યારે મને બતાવજે કે ઓઢોજામ કોણ છે, મારે ઓઢાજામને જોવો છે. કારણ કે ઓઢાજામને હજી જોયો નથી. શું કામ? કે ઓઢોજામ પોતે જ્યારે 200 અશ્વારો સાથે કચ્છમાંથી નીકળી જાય છે એ વખતે એ પછી લગ્ન થાય છે ઓથીજામને, અને પોતાના દિયરને હજી જોયો નથી. અને એમાં જે અશ્વારો છે 200 અશ્વારો છે એ નીકળ્યા ઢોલ નગારા વાગતા વાગતા, એનું સ્વાગત થઈ રહ્યું હતું. અને ઠકરાણા મિનલદે, એ મિનલદેની નજર જ્યારે ઓઢાજામની સામે પડી ભાઈ, અને ત્યાં તો આમ એક ધારું ચિત્ત છે એની આંખ્યું છે એ ઓઢાજામની હામી જોતી રહી ગઈ ભાઈઓ. એવું રૂપ, અને રૂપની અંદર એમ કહેવાય છે કે લોકવાયકા એમ કહે છે કે ઓથીજામના પત્ની મિનળદે એ ઓઢાજામની ઉપર મોહી જાય છે ભાઈ. હો, અને એમ થઈ ગયું કે વાહ રૂપ, વાહ ઓઢા, વાહ. એના વખાણ પોતાના ઓઠેથી નીકળી ગયા ભાઈ, કે આવું રૂપ દુનિયાની અંદર ક્યાંય જોયું નથી. અને ઈ ઓઢોજામ સ્વાગત થયું રાજમાં આવ્યા પછી. એમ કહેવાય છે કે મિનળદે છે એ દાસીને મોકલે છે કે જાઓ ઓઢાજામને બોલાવો. અને અહીંયા બરાબર કહુંબા હાલે છે, અને કોઈ આવીને કીધું કે ઓઢાજામને એમના જે ભોજાઈ છે એના ભાભી છે એ બોલાવે છે, મિનળદે બોલાવે છે. એટલે ઓથીજામે પોતાના નાના ભાઈ ઓઢાજામને કીધું
કે જા ભાઈ, તારી ભોજાઈએ હજી તને જોયો નથી. એટલે ઓઢો જામ છે એ પોતે ધીમા પગલે આવ્યો ભાઈ પોતાને ભોજાઈ પાસે, પોતાની ભાભી પાસે આવી અને સામે નજર નથી કર્યો, નજરની સામે નજર નથી મેલાવી અને નીચે નમી અને પોતાની ભાભી મિનળદેને એમ કહેવાય છે કે પગે લાગે છે. ઓઢો જામ પગે લાગવા જાય ત્યાં તો મિનળદે બંને હાથ પકડી અને ઊંચો કર્યો કે હા હા ઓઢા, તારે પગે ન લાગવાનું હોય, હે કે તારે પગે ન લાગવાનું હોય, તારે તો મારી હારે આ પલંગ ઉપર બેહવાનું છે, આવી જા, બેહી જા. અને ઓઢા જામને એમ થયું કે આ આમ કેમ કે છે કે અરે માં, મારા ભાઈની પત્ની એટલે મારી ભાભી અને મારી ભાભી એટલે મારી માં કહેવાય, અને મારા મોટા ભાઈ છે એનો આ પલંગ છે, ત્યાં મારાથી બેહાય નહીં, તમે તો મારી માં છો અને મારું આસન તો તમારા ચરણોમાં હોય. ઓઢાજામે જ્યારે એટલું કીધું ને ત્યાં તો છમ 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 રૂવાડા બેઠા થઈ ગયા ભાઈ મિનળદેનાઓ. અને એટલું કીધું કે ઓઢા, આ માં અને બેનના સંબંધને એક બાજુ મૂકી દે ને, મારા રૂપની સામે તો જો હું તારી સામે આજ મોઈ ગઈ છું હો. મારા બાપે ભૂલ કરી છે, આ તારા ભાઈને પરણાવી એના કરતા તને પરણાવવાની જરૂર હતી, હું તો તારા રૂપ ઉપર મોઈ ગઈ છું ભાઈ. અને ત્યાં તો થર 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 ધ્રુજવા મીડ્યો ઓઢો જામ કે આજ ભોજાઈ આવી છે અને એને કમત હુજી છે હો, આ રાજને એક દિવસ તાળા દેવરાવશે. અને વિચાર કર્યો કે હવે અહીંયા ઘડીએ ઊભું ન રહેવાય અને હાલ તો થયો ભાઈ. અને એ વખતે ઈ મિનળદે એમ કે છે કે ઓઢા ઊભો રે, તારામાં હજી તારી પાસે સમય છે, બાકી સ્ત્રી જે ચરિત્ર કરે ને એ ચરિત્રને તું ઓળખી નહીં હેક. આ રાજના સીમાડા છોડીને તારે નીકળી જવું પડશે હો. હજી હું તને કહું છું કે હજી મારી હારે પ્રીતડી બાંધી લે, બાકી તારે આ રાજ છોડવાના વારા આવશે. કે ભલે ગમે એમ થઈ જાય, બાકી મેં મારી માં માની હોય એની સામે કોઈ દી હું નજર કરું નહીં, હું તો ક્ષત્રિયનો દીકરો છું, હું રાજપૂત છું એમ કહી અને પોતે નીકળી જાય છે. પણ અહીંયા સ્ત્રી ચરિત્ર ભાઈ અજમાવ્યો અને બરાબર હાથ ઢળવા આવી અને જે રાજમહેલની અંદર દીવડા થવા જોઈએ એ આજ દીવડા થતા નથી. અને ઓથી જામ પોતાના મહેલમાં આવીને જોવે તો પોતાની ઠકરાણી છે ને એ ભાઈ વીર વિખેલ વાળ છે અને કપડા ફાટેલા છે. અને કીધું ઠકરાણા, કેમ આમ આજ કેમ દીવા પ્રગટતા નથી અને આ તમારા કપડા કેમ તૂટેલ છે? અને એ વખતે ઈ મિનળદેએ એટલું જ કીધું કે આ બધાય પરાક્રમ તમારા નાના ભાઈના છે. હે કે આ બધાય પરાક્રમ છે એ તમારા નાના ભાઈના છે, અને મારી ઉપર નબળી નજર કરી છે તમારો ભાઈ અહીંયા આવ્યો હતો ને. મને તો એમ હતું કે મારો દિયર છે, હું એને ઘડીક હું જોઈ લઉં અને એની હારે વાતો કરી લઉં, ત્યાં તો એણે મારી ઉપર નબળી નજર કરી. અને ઓથી જામ એટલું કહે છે કે મારો ભાઈ ઓઢો છે ને એ લક્ષ્મણ જેવો છે, એ કોઈ દી નજર નાખે નહીં. તારી કંઈક ભૂલ થતી હશે. કે નહીં, ભૂલ મારી ન થાય. સવાર સુધીમાં જો એને દેશવટો આપવામાં નહીં આવે ને તો હું અફીણ ઘોળીને પીને મરી જાય. બાકી આ રાજમાં જેવા આ નબળી નજર વાળા જો દિયરિયા હોય ને તો એ રાજમાં મારે રહેવું કેમ, એ ઘરમાં રહેવું કેમ? આ સ્ત્રી ચરિત્ર અજમાયું ભાઈ. અને નક્કી કર્યું કે હવારમાં ઓઢા જામને દેશવટો આપી દઈશું. હવાર પડ્યું, સૂરજનારાયણે કોર કાઢી ભાઈ, ભલે ને ઉગા ભાણ તિહારા લિયા ભામણા, હવે તો જીગણ મરણરી માણ અમાની રાખજે કાશો પર આવું જ. ભગવાન સૂર્યનારાયણ છે એ ઉગે ન ઉગે એ પેલા કાળો ઘોડો કાળા કપડા તૈયાર કર્યા અને રાજમાં કહી દેવામાં આવ્યું કે ઓઢા જામને દેશવટો આપવામાં આવે છે. અને આ કાળા કપડા અને કાળો ઘોડો લઈ અને કચ્છના સીમાડા છોડીને વયો જાય, એને દેશવટો આપી દીધો છે. અને કદાચ જો નહીં જાય તો એનું ધડથી મસ્તક અલગ કરવામાં આવશે. અને ઓઢા જામને ખબર પડી ભાઈ કે
થઈ છે ભારે ભાઈઓ, પણ મોટો ભાઈ છે એની આજ્ઞાનું પાલન કરવું એવો વિચાર કરી અને પોતે એ કાળા કપડાં પહેરીને કાળો ઘોડો સ્વીકાર કરી અને કચ્છની ધરતીને જ્યારે છોડતો હતો એ વખતે આંખમાં આહુડા તો હતા. જન્મ ભૂમિકાને કેમ છોડવી, પણ પોતાના જે કિયોરગઢનો જે ડુંગર હતો ને એ ડુંગરની સામે નજર નાખીને પગે લાગીને એ ધરતીની ધૂળ છે એ પોતાના કપાળે લગાડી અને ઓઢો જામ છે એ ત્યાંથી નીકળી જાય છે. દેશવટો લઈ લીધો ભાઈ. નીકળી ગયા પછી પોતાના 200 અસવારો છે એ સાથે છે અને 200 અસવારોની સાથે ઓઢો જામ નીકળી ગયા અને હાલતા 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 પોતાના માસિયાઈનું જ્યાં રાજ છે વિશળદેવ વાઘેલા એના રાજમાં પિરાણા પાટલ એટલે કે ધોળકા આવ્યા ભાઈ. પોતાના માસિયાઈના આંગણે આવ્યા, ત્યાં શરણું લીધું, એ આશરો લીધો અને બરાબર સાંજે વાળું કરવા માટે બંને જમવા માટે સાંજે બેઠા છે. બંને માસિયાઈ ભાઈ બેઠા અને એ મોઢામાં બટકું જ્યારે મૂક્યું વિશળદેવ વાઘેલાએ એ વખતે નિહાકો નીકળી ગયો ભાઈ. નિહાકો નીકળી ગયો ને એટલે ઓઢો જામ કહે છે કે બાપ વિહળદે, આટલા બધા દુઃખ શેના છે? આવો નિહાકો શા માટે નાખ્યો? કે કાંઈ નહીં ભાઈ, જવા દો ને, એ તો બસ અમથું નીકળી ગયું એવું કહી દીધું. જમી લીધા, રાતે સૂઈ ગયા પછી વિશળદેવ વાઘેલાને ઊંઘ આવતી નથી. એમ કહેવાય છે કે પોતે કહટાય છે, નિહાકા નાખે છે. એવા સમયે અડધીક રાતને ટાણે એ ઓઢા જામે એમ કહેવાય છે કે વિહળદેવ વાઘેલાને બાવડું થોભી અને ઊભા કરીને એટલું કીધું કે બાપ વાત કર, તને ઊંઘ કેમ નથી આવતી? અને ઊંઘ 3 જણાને ન આવે કે જેને પ્રેમનો વિયોગ હોય, કાં તો ઘણું બધું લેણું થઈ ગયું હોય અને કાં તો માથે વેર હોય. આ 3 જણા હોય ને એને કોઈ દી નીંદર ન આવે. બાપ લેણું થઈ ગયું છે, કોઈના પ્રેમમાં પડ્યો હોય અને એ પ્રેમમાં વિયોગ મળ્યો છે કે તારી માથે કોઈના વેર છે. અને એ વખતે વિહળદેવ વાઘેલા પોતાના માસિયાઈ ભાઈ ઓઢા જામને એમ કહે છે કે સાંભળ ઓઢા, મને મેણું છે ને એ મેણું મારા મગજમાં ખટક્યા કરે છે. શેનું મેણું? કે બાંભણિયા બાદશાહનું મેણું. અને વાતય સાચી છે, મેણું છે ને, કોઈક મેણું આપણને મારી જાય ને તો મેણું છે એ તો માથાનો ઘા છે ભાઈઓ. મેણું કોઈને મારીએ, મેણું માથાનો ઘા. મેણું કોઈ દી કોઈને ન મરાય, એની કરતા એકાદો ઘા કરી લેવાય, લાફો મારી લેવાય કોકને, પણ મેણું કોઈ દી કોઈને મરાય નહીં. એ મેણું તો જીવે ત્યાં સુધી યાદ રહે. એમાં આજ મેણું લાગ્યું છે બાંભણિયા બાદશાહનું. અને વિશળદેવ એમ કહે છે કે બાંભણિયા બાદશાહનું મેણું છે ને એ મને ખટકે છે અને નગર સમયની 7 વિષુ સાંઢ્યું છે ને એ જ્યાં સુધી હું વાળી આવું નહીં ને ત્યાં સુધી મને ઊંઘ નથી આવવાની. પણ મારામાં એટલી બધી ત્રેવડ નથી કે બાંભણિયા બાદશાહની 7 વિહુ હાંઢ્યું છે ને, જે નગર સમયની 7 વિષુ હાંઢ્યું છે ને એ વાળા એટલી તાકાત મારામાં નથી. અને એ વખતે ઓઢો જામ એમ કહે છે કે તારે મૂંઝાવાની જરૂર નથી, હું જઈને એ હાંઢ્યુંને વાળી આવીશ. અને હાંઢ્યુંને વાળવા જવાની જ્યારે વાત આવી, સવારનો પોર થયો, હુરજ ઉગ્યો અને હુરજ નારાયણે હોનાના કિરણના જે એમ કહેવાય છે કે પછેડો છે એ ધરતીના પટ ઉપર પાથર્યો. એવે વખતે 200 અસવારો સાથે ઓઢો જામ છે એ નગર સમયની 7 વિષુ હાંઢ્યુંને વાળવા માટે ભાઈ ઘોડા 200 અસવારો સાથે ઓઢો જામ નીકળી ગયો. અને બરોબર બપોર થયું અને ભાઈ હુરજ એવો તપ્યો છે, એવો હુરજ તપ્યો, ઘોડાને પરસેવા મંડેલા વળવા. અને સિંધની ધરતીમાં બપોર પડ્યું અને એક તળાવ જોયું અને એ તળાવને કાંઠે જે ઝાડવા હતા એ ઝાડવાની નીચે ઘડીક વિહામો લીધો ભાઈ.
અને વિહામો લીધો ઈ વખતે એક તરવરિયો યુવાન છે ઈ મારતે ઘોડે એટલી ઝડપથી આવ્યો કે લોકો છે આ 200 અસવારો છે ઈ જોઈ રહ્યા કે હા 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 આ ઘોડો તો જો કેટલો ઝડપથી આવે છે. હવે આ યુવાનને લૂંટી અને આ ઘોડો લઈ લેવો છે એવા વિચારો માંડ્યા કરવાની, વાતો કરવા માંડ્યા કે આ હવારને હું મારી નાખું અને ઘોડો લઈ લઉં, ઓલો કે હું મારી નાખું ને હું ઘોડો લઈ લઉં, આને લૂંટી લઉં. એવા જ્યારે વિચારો કરે છે ત્યાં તો એ અહવાર આવી ગયો ભાઈ બાજુમાં અને કીધું કે તમારી વાત હું સાંભળું છું. આજે અહવાર આવ્યો ઝડપથી એમ કે છે કે મેં તમારી વાતો સાંભળી છે, તમારે મને લૂંટવો છે ને, તમારામાં તાકાત હોય તો લૂંટી લ્યો. અને એ વખતે ઓઢા જામ જોવે છે અને એના શબ્દો સાંભળી અને ઓઢો જામ ઊભો થઈને એટલું કીધું કે ભાઈ આ જવાનને કોઈ સંછેડતા નહીં, તમે રહેવા દો. અને કીધું કે ઘોડેથી નીચા ઉતરો અહવાર, તમારી મર્દાનગીની થોડી વાત થાય. જે ઝડપથી ઘોડો આવ્યો એ ઝડપથી ખબર પડી જાય છે કે તમારી કેટલીક મર્દાનગી છે. એટલે અમારે તમને કોઈને લૂંટવા નથી, અમારે તમને લૂંટવા નથી, અમારે તમારો ઘોડોય નથી જોતો, પણ હવે આવ્યા છો તો ઘડી કહુંબો કરતા જાઓ. અને એ વખતે અહવાર એમ કે છે કે એમ નહીં, તમે લૂંટવાની વાત કરીને એટલે કાંઈક તો પરાક્રમ બતાવવું પડે, તમને ખબર પડે કે મારામાં શક્તિ કેટલી છે. અને પછી પોતે એમ કહેવાય છે કે એવો ઘોડાની રાંગ છે એ તાણી, એ ઘોડાએ આખો ઠેકડો માર્યો ભાઈ અને ઘોડો ઊંચો થઈ ગયો. અને એ વખતે આ જે 200 અસવારો હતા ને ઓઢા જામના, એને ખબર પડી ગઈ કે આ જેવો તેવો શક્તિશાળી યુવાન નથી. અને કીધું કે હવે તમારી શક્તિનું પ્રદર્શન તો થઈ ગયું છે. ઓઢા જામ કે છે હવે નીચે ઉતરી અને આપણે કહુંબા કરીએ કે એમ નહીં. એવી જ્યારે વાત હાલતી હતી એ વખતે પોતાનું બાણ છે એ બાણમાં તીર ચલાવી અને કાન સુધી તણસને ખેંચી અને તીર ભાઈ ખીજડાના ઝાડના થળિયામાં માર્યું અને કીધું કે તમારામાં તાકાત હોય તો આ બાણ જે મેં માર્યું છે એ બાણને તમે ખેંચી દો. અને એક પછી એક જે 200 યુવાનો હતા ઘોડેસવારો, એ બધાએ ખેંચવાની કોશિશ કરી પણ એ તીર એનાથી ખેંચાણું નહીં. અને એ પછી એ યુવાન ઘોડેથી નીચે ઉતરી અને એ તીર છે એ યુવાને ખેંચ્યું અને એના મર્દાનગીના વખાણ ભાઈ ઓઢો જામ મીડો કરવા અને કીધું કે યુવાન તારું નામ શું છે? કે મારું નામ એકલમલ છે. અને હામી હામી ઓળખાણે અપાણી. અને પછી એમ કહેવાય છે કે જુદા પડવાની જ્યારે વાત આવી ત્યારે આ યુવાન એમ કે છે, એકલમલ એમ કે છે કે તમારે આ ધોમ ધખેલા તડક્યામાં અહીંયા આવવાનું કારણ શું? અને એ વખતે ઓઢો જામ એટલું કહે છે કે મારા માશાઈ ભાઈના મેણાને કારણે અમારે 7 વિશુ છે, સાંઢું છે ને, એ સાંઢુને વાળવા માટે જવાનું છે. અને એ વખતે આ યુવાન એમ કહે છે કે હાલો તો હું ભેળો આવું, કારણ કે મારે મારા બાપની મરણ પથારીએ મેં એને વચન આપ્યું છે. એ કંડરા ડુંગરમાં મારો બાપ છે એ મરણ પથારીએ પડ્યો છે અને મેં એને વચન આપ્યું છે કે જે 7 વિશુ સાંઢ્યું છે એને હું વાળી લઈશ. તો હાલો આપણે ભેગા જઈ અને શરત કરી કે તમે 200 અસવારો છો, એમાં જે કાંઈ હાંઢ્યું આપણે વાળીએ એમાંથી અડધી તમારી અને અડધી મારી, એવો એકલમલે કરાર કર્યો, શરત રાખી કે અડધી સાંઢું હું લઈ જઈશ અને અડધી તમારી. કે કાંઈ વાંધો નહીં. ઓઢા જામે સ્વીકાર કર્યું અને ભાઈ જાય છે. અને અડધી કરાટનું ટાણું થયું છે. અને એવે વખતે એકલમલે કીધું ભાઈ કે આ જાપો તમે તોડો તો હું હાંઢું વાળી લઉં, અને તમારે જો હાંઢું વાળવી હોય તો જાપો હું તોડું. અને એ વખતે ઓઢા જામે કીધું કે જાપો તોડો. અને એકલમલ જાપો તોડે છે અને આ 200 અસવારો છે એ હાંઢું વાળવા માટે ગયા. પણ હાંઢું કેવી રીતે વાળવી એને ખબર નહોતી. ત્યાં તો ભાઈ બધાને ખબર મળી પડવા જે જગ્યાએ ત્યાં લોકો હતા અને બાંભણિયા બાદશાહ સુધી વાત પોગી ગઈ અને મારો થવા માંડ્યું. અને આખું લશ્કર છે
એ પાછળ આવશે એ ખબર પડી ગઈ અને ઓઢો જામ કહે છે કે આ અસવારોને આવડતું નથી અને એકલમલ હવે તમે જઈ અને આ હાંઢુને વાળી લ્યો. અને એ હાંઢુને કેવી રીતે વાળવી એ એને ખબર હતી ભાઈ હો. અને પછી એક હાંઢને તીર માર્યું ભાઈ અને લોહીનો ફુવારો છૂટ્યો. એ લોહીમાં એનું એક જે પછેડી હતી કાળી કામળી એ બોલી અને એક એક હાંઢુને મીંડો હુંઘાડવા અને એ પછેડી લઈ અને જ્યારે એકલમલ પોતે ઘોડેસવાર થઈને હાલવા માંડ્યો ને એની પાછળ જે હાંઢું હતી એ મંડી ભાગવા ભાઈ. એ લોહીના ફુવારાને હુંકીને ભાગવા માંડી અને બધી હાંઢું છે એ નીકળી ગઈ. ત્યાં તો બાદશાહનું જે લશ્કર છે એ લશ્કર આવી ગયું. એટલે એ વખતે એકલમલે કીધું કે હાંઢુને તમારે લઈને નીકળી જવું છે તો હું યુદ્ધ કરું અને તમારે યુદ્ધ કરવું હોય તો હું હાંઢુને લઈને નીકળી જાઉં. બેમાંથી એક કામ કરો. અને આ 200 અશ્વારોએ નક્કી કર્યું કે આવડી મોટી સેનાની સામે યુદ્ધ કરવું એ આપણું કામ નહીં. અને કીધું કે અમે હાંઢું લઈને નીકળી જઈએ કે કાંઈ વાંધો નહીં. અને 200 અશ્વારો છે એ નીકળી ગયા. ને ઓઢો જામ છે એ એકલમલની સાથે રહે છે અને યુદ્ધ કરવા માટે તૈયાર થયા. અને બાંભણીઓ બાદશાહ જ્યારે સામો આવ્યો એ વખતે ઠે કરતો એક તીર માર્યું અને જે એનું છત્રછાયું હતું એ પાડી દીધું ભાઈ. અને એ વખતે બાંભણીઓ બાદશાહ હતો એ એના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે આ નિશાન ઓઢા જામનો હોય, બાકી બીજો કોઈની ત્રેવડ નથી કે આ છત્રીને પાડી શકે. ત્યારે એકલમલ એમ કહે છે કે હા હું ઓઢો જામ છું અને મારા ભાઈના કારણે મારા માસાઈ ભાઈના મેણાને ભાંગવા માટે આવ્યો છું અને સારું એમાં જ છે કે તમે પાછા વળી જાઓ. એ વખતે બાંભણિયા બાદશાહને એમ લાગ્યું કે પાછું વળી જવા જેવું છે. બાદશાહ છે એ પાછો વળી જાય છે યુદ્ધ કર્યા વગર. અને ઓઢો જામ અને આ જે એકલમલ છે એ બંને પાછા વળે છે. અને એ વખતે એકલમલે પૂછ્યું કે ઓઢા જામ તમારા 200 અસવારો તો નીકળી ગયા, તમે શા માટે ઊભા રહ્યા? કે ભલા માણા હું રાજપૂતનો દીકરો છું અને તને જો અહીંયા એકલો છોડીને જાઉં તો માએ ક્ષત્રિયાણીનું ધાવણ ધાવ્યું ન ધાવ્યું કહેવાય, બાકી તને એકલો મૂકીને જવાય નહીં. અને પછી જ્યારે જે જગ્યાએ હાંઢું ઊભી હતી ત્યાં આવ્યા અને જ્યારે ભાગ પાડવાનો હતો ત્યારે આ 200 અસવારોએ જે લૂલીને લંગડીને માંદી પડી ગયેલી જે હાંઢું હતી એ અડધી એક બાજુ કાઢી અને એકલમલ માટે કાઢીને રાખી. અને એ વખતે એકલમલે ઓઢા જામને એમ કીધું કે જોયું ઓઢા આ તારા માણસોની ખૂટલાઈ. અને એ વખતે ઓઢા જામે કીધું કે હરખા ભાગ હું પાડીશ. અને સારી જે હાંઢું હતી એ એમ કહેવાય છે કે આ એકલમલને કીધું કે લ્યો આ તમારી અડધી હાંઢું. અને એ વખતે એકલમલ એમ કહે છે કે મારે હાંઢું નથી જોતી, પણ મારા બાપનું જે મેં વચન લીધું હતું એ વચન પાળ્યું છે એનો મને આનંદ છે. અને મારો બાપ મરણ પથારીએ છે અને એનું વચન મેં નિભાવી લીધું છે એટલે એ હાંઢું મારે આવી ગઈ. હવે એ હાંઢું મારે ન જોઈએ. અને પછી ત્યાંથી જુદા પડે છે. એ વખતે ઓઢો જામ એમ કહે છે કે જુવાન હવે ભૂલી તો નહીં જા ને. અને એ વખતે ઈ યુવાન એકલમલ એટલું કહે છે કે હવે ભૂલવું એ તો બહુ વહમું છે, હવે તો જીવવું એ બહુ વહમું છે એમ કહી અને જ્યારે નોખા પડ્યા એ વખતે નોખા તો પડ્યા, એકબીજાના ઘોડા છે એ નીકળી પણ ગયા. ઓઢા જામને મગજની અંદર એકનું એક વેણ ઘૂમે છે કે આ શબ્દ કોઈ સ્ત્રીના હોઈ શકે. પુરુષ આવું બોલે નહીં કે હવે એકાબીજા વગર જીવવું એ વહમું છે, આ વિદાય છે એ વહેમી છે. એ શબ્દો છે એ સ્ત્રીના હોઈ શકે, આ કોઈ પુરુષ નથી, આ કોઈ સ્ત્રી હોય એવું લાગે છે. એટલે પોતાના જે 200 અસવારો છે એને હાંઢું સાથે પોતાના માસાઈ ભાઈ પાસે મોકલી દીધા ભાઈ. અને કીધું કે કહેજો કે બાદશાહની સામે યુદ્ધમાં તમારો માસાઈ ભાઈ ઓઢો જામ છે એ કાયમ આવી ગયો એમ કહી દેજો, બસ મારે હવે ત્યાં નથી આવવું. અસવારોને મોકલી દીધા અને ઓઢા જામે એ ઘોડો પાછો વાળ્યો
અને આ યુવાનને એકલમલને ગોતતો 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 નીકળ્યો અને એક તળાવના કાંઠે ઘોડાએ હેહણાટી કરી અને હામો જ્યાં એકલમલનો ઘોડો હતો એણે હેહણાટી કરી એટલે ખબર પડી કે અહીંયા ઘોડો હોય એવું લાગે છે. અને ત્યાં ગયા તો ભાલો ટીંગાતો હતો, એક બાજુ કપડાં ટીંગાતા હતા. અને જ્યારે એ તળાવમાં નજર કરી સરોવરમાં, એ વખતે એ દ્રશ્ય જોયું તો જે કાંઈ પોશાક હતા જે એકલમલે પહેર્યા હતા એ જ પોશાક હતા. અને એમ કહેવાય છે કે જે સરોવરમાં સ્નાન કરતા હતા એ એકલમલ નહીં પણ કોઈ સ્ત્રી હતી. અને જોયું અને એ રૂપને ભાઈ ઓઢો જામ છે એ મોઈ ગયો કે વાહ રૂપ, એ શબ્દો છે મોઢામાંથી નીકળી ગયા. અને એ વખતે આ જે એકલમલ છે એ એકલમલ કોઈ પુરુષ નહોતો, એ સ્ત્રી હતી અને એ ઓથલ પદમણી હતી, એ સ્વર્ગની અપ્સરા હતી. અને ઓથલ પદમણીએ કીધું કે ઓઢા જામ, તમે જેને એકલમલ સમજો છો એ હું ઓથલ પદમણી છું, હું સ્વર્ગની અપ્સરા છું. અને હવે મારા શરીરને ઢાંકું ત્યાં સુધી તમે હંતાઈ જાઓ, એક બાજુ તમારો ઘોડો લઈને નીકળી જાઓ. અને ઓઢો જામ છે એ બાજુમાં થાય છે અને પોતે ઓથલ પદમણી બહાર આવે છે અને કીધું કે હું ઓથલ પદમણી છું. અને હવે હાલો કંડરા ડુંગરમાં, એ ડુંગરના ભોંયરામાં ઓઢા જામને લઈ જાય છે અને કહે છે કે હું તો તમને મોઈ ગઈ છું. ઓથલ પદમણી કહે છે હો કે મેં તો તમને જ્યારથી જોયા ને ત્યારથી મારું દિલ મેં તમને આપી દીધું છે. અને ઓઢા જામે કીધું કે તારા શબ્દો ઉપર હું મોઈ ગયો છું, હું પણ તને પ્રેમ કરું છું. અને એ પછી એમ કહેવાય છે કે ઈ ડુંગરમાં સૂર્યની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ એમ કહેવાય છે કે ઓઢો જામ અને ઓથલ પદમણીના લગ્ન થયા. અને એવું પ્રેમાળ જીવન જીવતા 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 12 વરહના વાણા વાઈ ગયા ભાઈ, 12 વરહના વાણા વાઈ ગયા. અને 2 દીકરા પણ થયા, જેસલ અને જખરો, આ 2 દીકરા જન્મ. અને ધીમે ધીમે પ્રેમ ભર્યું જીવન જાય છે. ને એમાં એકવાર ઓઢો જામ છે એ બેઠા છે, એક પથ્થરની ઉપર બેઠા છે અને મોરલાએ ટહુકાર કર્યો. અને એમ કહેવાય છે કે આભમાં ઉત્તર અને દક્ષિણ દિશાથી ગાયની ખરી જેવી કાળી વાદળિયું છે એ હામે એમ કહેવાય છે ટકરાવા માંડી. અને વરસાદ છે એ 8 મહિનાની એલી જામવાની હોય એવું થવા માંડેલું. મોરલા છે એ પોતાના ગળાના 3 કટકા કરીને ટેહું કરતા ટહુકવા માંડ્યા. અને ચડ્યા આહાડી વાદળા, કાળા દોવળા, ગંબારે શોભે દશમ ઓતર રાધી માથે ઊંતીરા દરાર, ત્યાં તો ઝીંગોરા મોરલા માથે ઈ વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર, વ્રહંડેર્યા ઇન્દ્રવાળા પડ તાળા પાણીવાળા, હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ, નગાવાળા ધક્યા ગાળા, નદી નાળા ફાડી નાખ્યા ગાળા, માથે જળા દળા ઈ ફેલી ગયા ગટોળ. એવા એમ કહેવાય છે કે આહાડની એલી હમણાં જામી જાહે એમ મોરલા બોલવા માંડ્યા. ને ભાઈ ઓઢા જામને પોતાનો દેશ કચ્છ યાદ આવ્યો, પોતાનું કચ્છ યાદ આવ્યું. ને આંખમાંથી ધીમે ધીમે જેમ સ્ફટિકની માળા તૂટી ગઈ હોય અને એક મોતીડું ધરતીના પટ ઉપર પડતો હોય એમ ઓઢા જામની આંખીમાંથી આહુડાની ધાર થઈ અને છોકરાઓ જોઈ ગયા. અને ઓથલ પદમણીને જઈને વાત કરી કે માં, અમારો બાપુ છે ને એ રોવે છે. અને ભાઈ ઓથલ પદમણીએ ગડગડતી ડોટ મૂકીને આવીને આહુડા લૂસીને એટલું કીધું કે રોવાનું કારણ શું? કે આ મોરલો બોલે છે ને એટલે મને મારું કચ્છ યાદ આવે છે. અને એ વખતે ઓથલ પદમણીએ તીર ચડાવીને મોરલાને કીધું તું કે હમણાં તને 2 કટકા કરી નાખી, હમણાં વિધિ નાખીશ એક બાણથી. અને એ વખતે ઈ ઓઢા જામે હાથ પકડી લીધો અને એટલું જ કીધું કે ઓથલ, આ એક મોરલાને મારે શું થાય છે? આને એકને મારી નાખીશ તો આ તો ગાળે ગાળે ટહુકવાના છે, આ ડુંગરાના ગાળે ગાળે મોરલા ટહુકવાના છે, તું કેટલાક મોરલાને મારીશ? અને એ વખતે મોરલાએ પણ કદાચ હામો જવાબ આપ્યો અને એમ કીધું હશે કે અમે તો ગાળે ગાળે ટહુકીએ જ, અને ટહુકીએ શું કામ નહીં? કારણ કે 8 મહિના પછી અમારી ઋતુ આવી હોય અને એ ઋતુ આવે જો અમે બોલીએ નહીં તો અમારા પેટ ફાટી જાય ને અમે મરી જઈએ. એટલે
ઓઢો જામ એમ કે છે કે મને કચ્છ યાદ આવ્યું છે. અને એ વખતે ઓથલ પદમણીને એમ લાગ્યું કે કદાચ જો ઓઢો જામ કચ્છમાં નહીં જાય ને તો એ પાગલ થઈ જાય. એને હવે કચ્છ એટલું યાદ આવ્યું છે એટલે હવે જવું પડશે. અને ઓથલ પદમણી, જેસલ અને જખરો અને ઓઢા જામ હાલતા થયા ભાઈ. ધીમે 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 કચ્છની જેમ જેમ ધરતી આવતી ગઈ ત્યાં તો ભાઈ આમ જે કરોડો રૂવાડા છે ઓઢા જામના એ બેઠા થવા માંડ્યા કે વાહ મારું કચ્છ, મારું કચ્છ. એમ કરતા 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 કચ્છમાં જ્યારે આવે છે ત્યારે ઓથલ પદમણી એમ કહે છે કે હું અહીંયા બેહું અને તમે જાઓ, પેલા તપાસ કરો કે તમારી પ્રત્યે જે તમારા ભાઈને અભાવ હતો, મનની અંદર જે વેમ હતો એ નીકળ્યો છે કે નહીં. એ વેમ નીકળી ગયો હોય અને તમને જો પ્રેમ ભાવ આપે તો અમે આવીએ, બાકી તમે પાછા વહી આવજો, આપણે પાછા વળી જાવ. જ્યાં માન આપણને ન મળે ત્યાં રહેવાય નહીં. અને પછી ઓઢો જામ એકલો જાય છે ભાઈ કચ્છની બજારમાં. અને પાદરમાં એક ચારણનું ઘર. અને ચારણ પોતાની બહેનું જ્યારે દોવા જવાની તૈયારી કરે છે ને એવે વખતે ઓઢા જામને ત્યાંથી નીકળવું. અને ચારણને ઓઢા જામે આપેલી એક ભેંસ અને એની પાડી એવી રીતે એની વંશાવલી ચાલેલી એટલે ભેંસનું નામ ઓઢણ રાખેલું ચારણે. અને એમાં એ ભેંસે પગ ઉલાળ્યો એટલે અહીંથી બરાબર ઓઢા જામને નીકળવું છે, અહીંયા બહેને પગ ઉલાળવો છે. અને એ વખતે ચારણ એટલો બોલ્યો કે તુંય તારા ધણીની જેમ કરે છો. અને એ વખતે ઓઢા જામના કાન ચમક્યા ને ઓઢો જામ ઊભો રહી ગયો ભાઈ. અને જ્યારે એટલો શબ્દ ચારણે કીધો ને ત્યાં તો ભેં ઊભી રહી ગયો. અને ચારણે પોતાની જગદંબા જેવી પત્નીને બોલાવીને કીધું કે જોયું પોતાના ધણીનું આ ભેં તે એમ કહેવાય છે કે અપમાન કરવા નથી માંગતી અને પગ ઉલાળતી હતી. એ ધણીનું નામ સાંભળી અને ધણીને જે મેણું લાગ્યું ને એ મેણું સાંભળીને આ ભેં છે ને એ ઊભી રહી ગયો. ત્યાં તો ઓઢો જામ ભાઈ જઈ અને બથ ભરી ગયો કે વાહ બાપ ચારણ. અને ચારણને ખબર પડી કે આ તો ઓઢો જામ આવ્યો. અને ચારણે કીધું કે જામ અહીંયા રહેવા જેવું નથી હો હવે. હે કે અહીંયા રહેવા જેવું નથી, તારી ભોજાએ તો માજા મૂકી છે. અને પછી એમ કહેવાય છે કે પોતાના ભાઈને ઓથી જામને ઓઢો જામ મળી અને ત્યાંથી એ ધરતી છોડી અને પાછા નીકળી જાય છે. અને પછી પોતાની પત્ની ઓથલ પદમણી, પોતાના બે દીકરા જેસલ અને જખરો એ બધાને લઈ અને એમ કહેવાય છે કે પાછો પોતાના માસ્યાઈ વિશળદેવ વાઘેલાના રાજમાં ઓઢો જામ આવે છે ભાઈ. અને ગામના પાદરમાં ઈ સરોવરને કાંઠે ઓથલ પદમણી અને પોતાના બંને દીકરા જેસલ અને જેખરાને ઊભા રાખીને કીધું કે હું પહેલા ત્યાં જઈ આવું અને પછી તમને જ્યારે બોલાવીએ ત્યારે તમે રાજમાં આવજો. અને ધ્યાન રાખજો કે આખેરક બે હાવજ રહે છે અને એ હાવજ બહુ અઘરા છે, ગમે એ માણસને મારી નાખે છે, એટલે તમે ઈ બાજુ જાતા નહીં. એમ કહી અને જે ઓઢો જામ છે એ રાજમાં આવે છે. અને અહીંયા જેસલ અને જખરો છે ને એ 8-8, 10-10 વર્ષની ભાઈ ઉંમર થયેલી હો. અને એ વખતે એને એમ લાગ્યું કે હાવજ એટલો બધો અઘરો અને માણસને મારી નાખે. આજ એ હાવજની સામું લડવું તો છે હો. હા, જેસલ અને જખરો વિચાર કરે છે કે આ હાવજોને સામે લડવું તો છે એમ કહી અને જે જગ્યાએ હાવજ હતા ત્યાં ગયા ને હાવજને ભાઈ ફાડી નાખ્યા હો. હાવજના જડબા ચીરી નાખ્યા. એટલે તો કેવું પડ્યું કવિઓને પણ, ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માઢુનો હોય, જેસલ જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. ભાઈ હાવજને માર્યા રાજમાં ખબર પડી કે ઓઢા જામના બે દીકરાઓ જેસલ અને જખરાએ હાવજના જડબા ચીરી નાખ્યા છે. અને એ વખતે વિહળદેવ વાઘેલાએ પોતાના માસાઈ ભાઈ ઓઢા જામને કીધું કે બાપ
આવા યુવાનો જે છે, તારા બાળકો જે છે એને અહીંયા રાજમાં બોલાવો. અને રાજમાં બોલાવવામાં આવ્યા અને કીધું કે કયો તો ખરા, આવા મરદ જે બે દીકરા છે એનું મોહાળ કયું છે, હે કે એનું મોહાળ કયું છે. અને ત્યારે જેસલ અને જખરો ઊભા છે અને ઓઢો જામ છે ને એ વિચારમાં પડી જાય છે. શું કામ ખબર? કે જ્યારે ઓઢા જામે એમ કીધું ઓથલ પદમણીને કે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, અને એ વખતે ઓથલ પદમણીએ એમ કીધું તું કે હું તો અપ્સરા છું, લગ્ન કરવા એ જેવી તેવી વાત નથી મારી સાથે, કે ગમે એમ થાય લગ્ન તો કરવા પડશે, બાકી તારા વગર રહી નહીં શકું. અને એ વખતે એક વચન લીધું તું ઓથલ પદમણીએ કે તમે કોઈ દિવસ કોઈને જાહેર ન કરતા કે હું કોણ છું, હું સ્વર્ગની અપ્સરા છું, ઓથલ પદમણી છું, એ કોઈ દિવસ જાહેર ન કરતા. અને જે દિવસે તમે જાહેર કરશો ત્યારે હું છે એ સ્વર્ગમાં જતી રહીશ, પછી હું તમને મળીશ નહીં. આવું વચન લીધેલું અને ઓઢા જામે કીધેલું કે હું કોઈ દિવસ જાહેર નહીં કરું. અને એમાં અહીંયા વિશળદેવ વાઘેલા પોતાના માસ્યાએ ઓઢા જામને પૂછ્યું કે આ બાળકોનું મોહાલ ક્યાં છે. અને એ વખતે ઓઢો જામ મૂંઝાવા માંડ્યો. એ વખતે બંને બાળકો એમ કહે છે કે અમારા મોહાલમાં કાંઈ એવી તકલીફ છે કે તમારાથી બોલાતું નથી? કદાચ જો તમે હવે નહીં બોલો, અમારા મોહાલમાં જો કાંઈ શંકા જેવું હોય અને નહીં બોલો ને, તો આ બંને જેસલ અને જખરો છે ને એ પોતે આપઘાત કરીને મરી જાહે હો. બાકી અમારા મોહાળને તો અમારે પણ જાણવું જોશે. અને કદાચ જો તમે નહીં જણાવો તો અમે કયા મોઢે માણસોની સામે જઈશું. અને એ વખતે એક બાજુ પોતાની ઓથલ પદમણીનો વિરહ થઈ જાય એવી વાત છે, અને એક બાજુ બબ્બે દીકરાના બલિદાન થઈ જાય એવી વાત છે. વિચાર કર્યો કરવું શું? દીકરાને બચાવવા પડશે. એટલા માટે એમ કહેવાય છે કે ઓઢો જામ છે એ પોતાના માસ્યાઈ ભાઈ વિહળદેવ વાઘેલાને એમ કહે છે કે જે મારી પત્ની છે એ સ્વર્ગની અપ્સરા છે, એ ઓથલ પદમણી છે. એ ત્યાં જાહેર કર્યું. અને અહીંયા ઓથલ પદમણીને ખબર પડી ગઈ ભાઈ, કારણ કે એ તો અપ્સરા હતી અને એ નીકળી ગઈ. અને પછી ઓઢા જામને ખબર પડી ગઈ કે ઓથલ પદમણી વહી જાય એ પહેલા હું એને મળી લઉં. ગડગડતી દોટ કાઢીને સરોવરે આવે છે, ઓથલ પદમણી મળી નહીં. અને પછી એમ થયું કદાચ પોતાના બાપ પાસે કંદરા ડુંગરના ગુફામાં તો નહીં હોય ને, ત્યાં જઈને જોવે છે, ત્યાંય નહોતી. અને પછી તો ભાઈ માણસો એમ કહે છે કે હવે જે થવાનું હતું એ થઈ ગયું. પણ વચન એવું આપેલું હતું ઓથલ પદમણીએ કે હું જાવતો છું, તમારા પ્રેમને હું ભૂલી નહીં શકું, મારા દીકરાઓને હું ભૂલી નહીં શકું, પણ તમે જે જાહેર કર્યું છે એટલે મારે જવું પડશે. એમાં ચાલે એમ નથી. એ સંદેશ આપ્યો હતો ઓઢા જામને અને કીધું હતું કે હવે જ્યારે તમે આપણા જેસલ અને જખરા એ બંને દીકરાના જ્યારે લગ્ન લ્યો ને, ત્યારે હું એ દીકરાઓને પોંખવા માટે આવીશ. એ કહી દીધું. એટલે હવે તો એમ કહેવાય છે કે ઓઢા જામને ઉતાવળ છે કે એકદમ દીકરા યુવાન થાય ને તો મારા બંને દીકરાના લગ્ન લઉં તો મને ઓથલ પદમણીને મળવા મળે. અને પછી તો ભાઈ જટ દઈને બંને દીકરાના લગ્ન લીધા. અને એ વખતે ઓથલ પદમણીએ આવી અને પછી ઓઢો જામ અને ઓથલ પદમણી મળે છે અને ફરી વખત પાછા જુદા થઈ જાય છે. આવી કંઈક અમર પ્રેમ કથા હતી ઓઢા જામ અને ઓથલ પદમણીની. અને આવી અમર પ્રેમ કથાઓ, આવા સંતો શુરવીરો આ કચ્છ કાઠિયાવાડની ધરતીમાં હજારો પાકે છે. અને હવે મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં. એટલે આપ આ ચેનલમાં નવા હો તો આપણી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો
મુંડકીધાર આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. અને આપણી બીજી યુટ્યુબ ચેનલ છે એક આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી. ચેનલમાં હાસ્ય કથાઓ આપણે મૂકીએ છીએ, તો ચેનલને